માછીમાર આગેવાનો દ્વારા ખલાસીઓની મુક્તિ વધારવામાં આવી રહી છે। આ માછીમારો છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા। સરકારના દ્વિપક્ષીય વાર્તાલાપ અને પ્રયાસોને કારણે આ માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે। સાથે જ પાકિસ્તાનમાં પડેલી ભારતીય ફિશિંગ બોટને પરત લાવવા માંગ કરાઈ છે। પાકિસ્તાન સરકારે 440 માછીમારને મુક્ત કરવાની જાહેરાત કરી છે। તેમાં પહેલો રાઉન્ડ 25 ડિસેમ્બરે 221 માછીમાર મુક્ત થશે। ત્યારબાદ 2 જૂને 219 માછીમારને મુક્ત કરશે। એ બંને રાઉન્ડ સાથે 440 માછીમારને મુક્ત કરશે। ત્યાર પછી પણ અમારા 83 માછીમાર બાકી રહી છે, એને પણ જો સરકાર મુક્ત કરે એવી અમારી માગણી છે। આજે માછીમાર સમાજમાં ખુશીની લહેર થઈ છે, કારણ કે 440 એક સાથે માછીમાર મૂકે છે, એટલે માછીમાર સમાજમાં ખુશીની લહેર છે। અવારનવાર અરબી સમુદ્રમાં ફિશિંગ કરતી ભારતીય ફિશિંગ બોટો અને માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી પોતાનું નિશાન બનાવે છે અને છાશવારે ભારતીય માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે। નાપાક પાક દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવવામાં આવે છે અને પાકિસ્તાનની અલગ અલગ જેલોમાં તેમને કેદ રાખવામાં આવે છે, જ્યારે બંધક બનાવાયેલી બોટોને કરાચી બંદર પર રાખવામાં આવે છે। પાકિસ્તાનની જેલમાં બંધી એને પણ તાત્કાલિક છોડી મૂકવા જોઈએ। એ જ રીતે પાકિસ્તાનના પણ ભારતની જેલમાં લગભગ અંદાજે 150 જેટલા માછીમારો પકડાયેલા છે, એમની પણ સજા પૂરી થઈ ગઈ છે, એમને પણ મુક્ત કરી દેવા જોઈએ। અને પાકિસ્તાનમાં રહેલી ભારતની આપણી સારી કન્ડિશનની જે બોટો છે, 900 કરતાં વધારે બોટોમાંથી એમને પણ તાત્કાલિક છોડાવી લેવી જોઈએ। આપણી 22 બોટો ગયા વર્ષે પાકિસ્તાન દ્વારા રિલીઝ કરવાની વાત થઈ હતી અને એના માટે એક પ્રતિનિધિમંડળ પણ પાકિસ્તાન જઈને સર્વે કરાવ્યો છે। આ 22 બોટો કરાચીના બંદર ઉપર એકદમ તૈયાર હાલતમાં છે। છેલ્લી 3 સિઝનમાં અત્યાર સુધીમાં 537 માછીમારમાંથી પાકિસ્તાને ભારતના 440 માછીમારોને મુક્ત કર્યા। હજુ પાકિસ્તાનમાં 97 ભારતીય માછીમારો કેદ છે અને બંને દેશો પરસ્પર એકબીજાના બંધક માછીમારો અને બોટને મુક્ત કરી ફિશિંગના વ્યવસાયને સરળ બનાવી શકાય એ દિશામાં પ્રયાસ હાથ ધરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા।